હું આશા રાખું છું કે તમે બધા જ એકદમ મજામાં હશો અને મન મૂકીને એકદમ શાંતિથી અભ્યાસ પણ કરતા હશો અને ભણવામાં મન પણ લગાડતા હશો. બાળકો, આજે હું તમારા માટે ફરી એકવાર એક સરસ મજાની રમૂજી વાર્તા લઈને આવી છું. પણ બાળકો, તમે પહેલા મને એક વાત કહો, ઘણી વખત આપણી સાથે એવું થતું હોય છે ને કે આપણે કોઈક કામ કરવાનું મન આપણને થતું જ ના હોય. આપણને ક્યારેક આળસ આવતી હોય છે અને ધીમે ધીમે થોડી આળસ ભેગી કરીને આપણે બહુ જ બધા આળસુ બની જતા હોઈએ છીએ. આપણને કામ કરવાના બદલે રમવું, કૂદકા મારવું, ખાવું, પીવું આ બધામાં જ મન લાગતું હોય છે ને. પણ બાળકો, આ વાત બિલકુલ પણ બરાબર નથી. આપણે ક્યારે પણ આળસ કરવી જ ના જોઈએ, કારણ કે આળસ ખૂબ જ ખોટી વાત છે. આપણે હંમેશા આપણા માતા પિતાની જે પણ આજ્ઞા હોય તે આજ્ઞાને માનવી જોઈએ અને જે તેવું પણ કહે એ બધું જ કામ આપણે કરવું જોઈએ અને તેમની આજ્ઞાનું સંપૂર્ણપણે આપણે પાલન કરવું જોઈએ, કારણ કે તેના ઘણા બધા ફાયદા છે.